જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને તમારો બધાનો દિવસ શુભ રહે. અને હવેથી આપણો વ્લોગ આવશે સવારમાં દરરોજ ડેઈલી. હવે સવારમાં જ આવશે. તો ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી નાખજો. અને શેર તમારા હગાવાલામાં કરી નાખજો વિડીયો. તો અત્યારે છે શુક્રવાર ને મમ્મી ભેગું જવાનું થશે આપણે શુક્રવારીમાં. અને પછી ટાઈમ રહેશે તો વાડીએ જવાનું થાય, ગાડી ધોવાની છે એટલે. અને ફિલહાલ અત્યારે તો હું બેઠો છું. તો શુક્રવારીમાંથી જઈને હવે પરબારો વહી આવ્યો છું વાડીએ. મમ્મીને ઘરે મેલીને લીધા છે ગાજર સકરિયા. હવે બાફવાના છે માટલામાં. ને પપ્પા ને દાદા ને બા ને બધે જો ડુંગળી લડે છે. તો હમણાં ગાજર બાફવાના છે, જોતા રહી ગયો. હાલો તો ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને આમ તો માટલું અંદર રાખી દીધું છે ને માથે છાણા અને આ ફાંઠીઓનો ભૂકો બે રાખીને હળગાઈને હવે કલાક પછી થઈ જાય કમ્પ્લીટ બફાઈને. આપણા આટલો રાખી દઉં. તો હવે હું જવા દઉં છું ઘરે. લેવા જવાનું હજી ગાજર તો બફાય છે. તો આપણે ભાત લઈ આવી હટાહટી દાદાનો દુકાનો. પછી ગાજર ખાઈને પછી જાય ઘરે. હાલો તો વહી આવ્યો છો વાળીએ. ને આમ જો બફાઈ ગયા છે. સુગંધ તો ભાઈરે આવે છે ભાઈ. જોતા કાઢી નાખી એવી. અને માટલું કરી નાખ્યું ખાલી. હવે જો ખરી કેવું આમ થઈ ગયા મસ્તીના શેકાઈ ગયા. હાલો હવે જવા દઈ ઘરે. ગાજર લઈને થોડાક અહીંયા કાઢી લઈ અને બાકીના લઈને જાય ઘરે હવે. અને જમી લઈએ હવે પછી. હાલો તો જમવા બેસી ગયા છીએ પપ્પા ને મમ્મી. અને છે આપણે ભીંડાનું શાક અને કાચું ને કેરીને રોટલી ને છાશ. અને ગાજર હવે જમીને કાઢવીને પછી ખાવું. તો હાલો જમવા બેસી ગયો છું ને હાલો જમી લઉં હવે. તો હાલો ઉઠીને કારવીને બધાય બેસી ગયા છે. મારા પપ્પા ખાય છે ગાજર ઓલાજી માટલામાં શેકા હતા એ. અને હું ખાઉં છું ટેટી અને તરબૂચ સુધારેલું છે. હાલો તો નાસ્તા પાણી કરી લઈ. ગાજર ખાવા આવો, મસ્ત ભરેલા ગાજર ખાવા. અને મમ્મી સુધારતી ખાય બેઠી બેઠી. અત્યારે જાઉં છું દાદાને ભાત દેવા વાળીએ. મમ્મી ભાત પૂરે છે. હું વીરુ સારું છે ને? જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. અરે પણ હું આવું છું. છે ક્યાં વાળીએ? હા જા તો હાલ. આને આવું છે વાળીએ. અને ભાત પૂરાઈ ગયું છે દાદાનું. ને દઈ આવીને ભેગો પંપે લઈ આવવાનો છે. તો એ લેતા આવી. તો હાલો ડાયરેક્ટ વાળીએ મળી. તો હાલો વાડીએ પૂગી ગયો છે ને ભાત મેલી દીધું છે દાદાનું અહીંયા. તો હાલે અહીંયા તો કે હાલ જઈને હવે હાલો વાડીએ પૂકી ગયો અને ભાત મૂકી દીધા. અરે પણ મારી ગોઈને અહીં બોલતા શીખી ગઈ. ઓલું ગાતો ગીત. આ તો રંગી દુનિયામાં રંગીન મિજાજે મારા, जुल्मों की दुनिया में चुगने नाम हमारा. આ મોજ આમ જોવો જીને ક્યાંથી શીખવા ગઈ? ઈ મારી મમ્મી મોબાઈલમાં ઓલો ઘોડા વાળું આવતું એટલે શીખી ગયો. આ બે બાજુ અહીંયા ઢેટ કરોડી છે. અરે ઢેઢ ગરોડા તો હોય જ ને. જો કેવડી છે. એક બાદ આવે લઈ જાવી છે તાર ઘરે? મારે નથી. અરે લઈ જાવે યાર. ઢેઢ ગરોડા થારા. આ ઢેટ ગરોડા માથે પડે. સારું હાલો તો જવા દઈ ઘરે.
હાલો તો વાડીએથી ઘરે આવી ગયો, ઘરે આ પૂગ્યો તો ડાયરેક્ટ હવે જમવા બેસી ગયો છું. બધાય બેઠા, મમ્મી ને બા ને પપ્પા. શાક લેશે ને આ જો બાજરીનો રોટલો ને છે આપણે બટેટાનું શાક, રોટલી ને આ બનાવીશ મમ્મીએ ચટણી મસ્તીની. આમ જો તો એ લઈ લોંદો ભરીને. આ મરચાની ને એની બનાવી. શેની બનાવીશું? મરચું, લસણ, કોથમીર, આદુ એનું પેસ્ટ કરીને બનાવી છે. અને એ બાજરાના રોટલા ભેગી બહુ મજા આવે ખાવાની. તો હવે બધે બેઠા જ ખાવા, અને હાલો હવે ખાઈ લઈ. તો વિડીયો એન્ડ કરું છું. જો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.